ગુજરાતમાં વીજળી પેદા થાય અને ગુજરાતના જ ખેડૂતોને વીજળી મફત ના મળે, ગુજરાતના ખેડૂતોની છાતીમાંથી થાંભલાઓ નાખી બીજા રાજ્યોના, અમને એનો વિરોધ નથી, પણ ત્યાં મફત વીજળી મળે ને ગુજરાતના ખેડૂતોને જ વીજળી મફત ના મળે. 1 રૂપિયો માની લ્યો કે એમાંથી 3 પૈસા ખેડૂતને આપે ને તો આખી લાઈનમાં જેટલા ખેડૂતના ખેતરમાં તાર આવે છે, જેટલા ખેડૂતના ખેતરમાં થાંભલાઓ આવે છે, એ બધા જ ખેડૂતોને 3.5 કરોડ રૂપિયાની આસપાસ મળે એમ છે. જમીનમાં આપણી સદંતર રદ થાય, જે જમીન સંપાદન થાય છે એમાં 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપે. શું છે કે અમે ગુજરાતના ખેડૂતો 3 પૈસાને લાયક કે નથી. અદાણી, અંબાણી, સુઝલોન, કેપી એનર્જી આ બધા 1 આખો રૂપિયો ખાય એની જગ્યાએ અમારા ખેતરમાં થાંભલો ખૂતે છે, તો 3 પૈસા તો અમને કમસે કમ આપો. તો કમસે કમ ખરેખર અમને 50 પૈસા મળવા જોઈએ, બરાબર છે, પણ એની જગ્યાએ 3 પૈસા તો આપો. અને સરકાર આ કંપનીઓ પાસેથી અમને 3 પૈસા કરતાં અમે તો 2 કરોડ જ માગીએ છીએ, 3.5 કરોડ થાય છે, 2 કરોડ આપી દો. સરદાર વલ્લભભાઈ પટેલ ખેડૂતનો નેતા હતો. એકવાર અમારા બાપનું નામ સ્ટેડિયમમાંથી હટાવ્યું, અમે સહન કરી લીધું. અમે બીજી વખત કોઈ નરેન્દ્ર મોદી પેદા ના થાય એના માટે અત્યારથી જ ના પાડી દીધી. આવનારા દિવસોમાં પણ સરકારને કહેવા માગીએ છીએ કે શાનમાં સમજી જાઓ. જો અત્યારે તમે અમારી માંગો ઉપર વિચારણા નહીં કરો તો આવનારા દિવસોમાં 100 સભાની જગ્યાએ 1000 સભાઓ કરશું. ખેડૂતોની ટ્રેક્ટર રેલી એ સાણંદ સુધી પહોંચી છે, ગાંધીનગર તરફ જવાની છે. પાલ આંબલિયા આપણી સાથે છે, એમની સાથે પહેલાં વાત કરીશું. પાલભાઈ, ખેડૂતો વિરમગામથી સવારથી નીકળ્યા, એ દ્રશ્ય જોયા કે હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો આવ્યા છે. આંદોલનના મુદ્દામાં બધાને એવું લાગે છે કે ખાલી વીજળીનો મુદ્દો, વીજ પોલ સિવાયના કેટલા મુદ્દા છે જેના માટે લડી રહ્યા છો? જમીનમાં આપણી સદંતર રદ થાય, જે જમીન સંપાદન થાય છે એમાં 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપે. ખેડૂતોનો અને પશુપાલકોને દૂધ અને ખેત પેદાશમાં MSPનો કાયદો બનાવે. ગુજરાતમાં વીજળી પેદા થાય અને ગુજરાતના જ ખેડૂતોને વીજળી મફત ના મળે, ગુજરાતના ખેડૂતોની છાતીમાંથી થાંભલાઓ નાખી બીજા રાજ્યોના, અમને એનો વિરોધ નથી, પણ ત્યાં મફત વીજળી મળે ને ગુજરાતના ખેડૂતોને જ વીજળી મફત ના મળે. ગુણવત્તાયુક્ત દવા, ખાતર અને બિયારણ ગુજરાતના ખેડૂતોને સસ્તું આપવામાં આવે. આ 5 મુદ્દાઓ છે. અને એમાં જે વીજલાઇનવાળો મુદ્દો છે બેન, એમાં હું ખાલી આજે ભાઈ મહેશભાઈ, પ્રવીણભાઈ પટોડિયા, સત્યમભાઈ, જયેશભાઈ, બરાબર છે, રાત્રે હિસાબ કર્યો તો ખબર પડી કે આ 1 લાઈન નીકળે છે. આ 1 લાઈનમાં ટોટલ નફો જે કમાવાના છે એ નફાના 1 રૂપિયો માની લ્યો કે એમાંથી 3 પૈસા ખેડૂતને આપે ને તો આખી લાઈનમાં જેટલા ખેડૂતના ખેતરમાં તાર આવે છે, જેટલા ખેડૂતના ખેતરમાં થાંભલાઓ આવે છે, એ બધા જ ખેડૂતોને 3.5 કરોડ રૂપિયાની આસપાસ મળે એમ છે. કેટલા પૈસામાં? 1 રૂપિયામાંથી 3 પૈસા, બરાબર છે. ત્યારે અમારે સરકારને એટલું જ પૂછવું છે કે અમે ગુજરાતના ખેડૂતો 3 પૈસાને લાયક કે નથી. અદાણી, અંબાણી, સુઝલોન, કેપી એનર્જી આ બધા 1 આખો રૂપિયો ખાય એની જગ્યાએ અમારા ખેતરમાં થાંભલો ખૂતે છે, તો 3 પૈસા તો અમને કમસે કમ આપો. ભલે 97 પૈસા લઈ જાય, અમને વિરોધ નથી, પણ અમને 1856ના કંપની લોમાં CSR ફંડમાં 2%ની જોગવાઈ છે. તો CSR ફંડને લાયકે અમે અમારા ખેતરમાંથી ધંધો કરે છે તો કમસે કમ ખરેખર અમને 50 પૈસા મળવા જોઈએ, બરાબર છે, પણ એની જગ્યાએ 3 પૈસા તો આપો. અને સરકાર આ કંપનીઓ પાસેથી અમને 3 પૈસા કરતાં અમે તો 2 કરોડ જ માગીએ છીએ, 3.5 કરોડ થાય છે, 2 કરોડ આપી દો. અથવા તો માસિક ભાડું 50,000 નક્કી કરી નાખો, અથવા તો માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપી દો. પાલભાઈ, આ લડાઈ એ ખેડૂતોની છે, આંદોલન પણ ખેડૂત કરી રહ્યા છે એવું બધા જ કહી રહ્યા છે. વિપક્ષથી શું વાંધો, બીજા વિપક્ષથી? કારણ કે ગોપાલ ઇટાલે, ઈશુદાન ગઢવી આવવાના હતા, તમે એક વિડીયો બનાવ્યો, એના પછી એમણે ના પાડી કે અમે નહીં આવીએ. કોંગ્રેસના આગેવાનો ના પાડી રહ્યા છે. પાયલબેન, એક સાદું ઉદાહરણ હું તમને આપું. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું, એમાં એક આખી ઇમારતમાં નરેન્દ્ર મોદીજીએ 1 ઈંટ પણ નથી મૂકી. અને એ સરદાર વલ્લભભાઈનું નામ હટાવી અને પોતાનું નામ લખ્યું. પાયલબેનથી ચાલુ કરીએ, પાલભાઈથી ચાલુ કરીએ, મહેશભાઈથી ચાલુ કરીએ, જયેશભાઈથી ચાલુ કરીએ, રાહુલથી ચાલુ કરીએ, આખા ગુજરાતમાં એક પણ નાગરિકને એ વાત ગમી નથી. મને કમ અને સહન કરી લીધી છે, બરાબર છે. એવી જ રીતે ઇમારત આખી કોક ઊભી કરે અને એમાં ડાયરેક્ટ કોક નામ લખાવવા આવે. હું કેમ નરેન્દ્ર મોદી થવા નીકળો છો ભાઈ?
મહેનત કરો ને, નવી ઇમારત તમારી ઊભી કરો ને, બરાબર છે. એક જગ્યાએ કામ બંધ કરાવવા આવ્યા તમે, એક જગ્યાએ ખેડૂતોની યારે પરસેવો પાડવા આવ્યા તમે. તમારો એક કે બે જણા, બરાબર છે, એનું અમે કહીએ છીએ કે તમારા તાલુકા કક્ષાના 2-3 જે આગેવાનો છે, બરાબર છે, એ ક્યાંક ને ક્યાંક લડતા હતા. અમે એમાં ના નથી પાડતા, જે મહેનત કરી હોય એનો અમે શું કહે અસ્વીકાર્ય નથી કરતા. પણ પ્રદેશના નેતાઓ, એ લોકો એના જે નાના કાર્યકરો કે તાલુકા જિલ્લાના આગેવાનો અમારી યારે આંદોલનમાં હારે હતા, આમ ક્યાં ના પાડતા હતા. પણ જ્યારે પ્રદેશના આગેવાનોએ કાંઈ કર્યા વગર આખી ઇમારતમાં પોતાનું નામ લખાવવા માટે આવ્યા, એટલે સ્વાભાવિક છે કે અમે ના પાડી. અમે ખેડૂતના દીકરાઓ એકવાર તો સહન કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ ખેડૂતનો નેતા હતો. એકવાર અમારા બાપનું નામ સ્ટેડિયમમાંથી હટાવ્યું, અમે સહન કરી લીધું. અમે બીજી વખત કોઈ નરેન્દ્ર મોદી પેદા ના થાય એના માટે અત્યારથી જ ના પાડી દીધી. પાલભાઈ, રોડ મેપ શું છે? અહીંયાથી ગાંધીનગર નહીં પહોંચાય કે પછી ગાંધીનગર પહોંચી પણ ગયા એના પછી શું? પાયલબેન, અમે પહેલાં જ કહ્યું હતું સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. સરકારને અલ્ટિમેટમ પહોંચી ગયું છે. આ અત્યારે જે માહોલ છે, ટ્રેક્ટરો છે, બરાબર છે, ગુજરાતના ખેડૂતોએ જે સોશિયલ મીડિયામાં ચલાવતા હતા કે ખેડૂત અડી ગયો, બરાબર છે, આ ખેડૂત અડી ગયા જેવી પરિસ્થિતિ તો અત્યારે થઈ જ ગઈ છે. અને અમે 100 સભાઓ કરી. દરેક સભામાં અમે એમ કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે, આરામથી, બરાબર છે, ગાંધી ચિંધ્યા માર્ગે આપણે લડાઈ કરવાની છે. તો એ રીતે અમે લડાઈ કરીએ છીએ. તમે જોવો છો શાંતિપૂર્ણ રીતે જ છે. આવનારા દિવસોમાં પણ સરકારને કહેવા માગીએ છીએ કે શાનમાં સમજી જાઓ. જો અત્યારે તમે અમારી માંગો ઉપર વિચારણા નહીં કરો તો આવનારા દિવસોમાં 100 સભાની જગ્યાએ 1000 સભાઓ કરશું, પગપાળા યાત્રાઓ કરશું, અમે ઉપવાસ આંદોલનો કરશું અને જરૂર પડે ગાંધીનગરમાં આવી અને બેસી જઈશું ને તે દિવસે અમે આંદોલન કરશું. અત્યારે અલ્ટિમેટમ છે. આ હતા પાલ આંબલિયા. અને કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દા ઉપર લડી રહી છે. હવે બધા ખેડૂતો ભેગા થઈ ગયા છે, આગેવાનો ભેગા થઈ ગયા છે. સરકારને અલ્ટિમેટમ આપવાની વાત છે. ક્યાં સુધી આ અવાજ પહોંચે છે એ જોવાનું રહ્યું.